નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત કરીએ મુશ્કેલીના માવઠાથી, જેમાં વલસાડની વાત કરીશું। સૌથી પહેલા વલસાડમાં હાલ માવઠાને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। વલસાડમાં એક દિવસના વિરામ બાદ ફરી વાતાવરણમાં આવ્યો છે પલટો, જ્યાં વલસાડ, પાડી અને ધરમપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન વ્યાપ્યું છે। પાણી ભરાવાને કારણે ડાંગર સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો વલસાડમાં ભારે વરસાદી માહોલ છવાઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા એક દિવસનો વિરામ લીધો હતો વરસાદે, પરંતુ ફરી એકવાર વરસાદે એન્ટ્રી કરી છે અને આ માવઠાને કારણે ખેડૂતોને સૌથી વધારે કપરી પરિસ્થિતિ ભોગવવાનો વારો આવી રહ્યો છે। ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે, જેમાં સૌથી વધુ નુકસાન જે છે તે ડાંગરના પાકને થઈ રહ્યું છે। ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। દિવાળી બાદ પણ વરસાદ વિરામ નથી લઈ રહ્યો, જેને કારણે ખેડૂતોને મોટા પાયે આર્થિક પાયમાલ થવાનો વારો આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર સામે આવી રહ્યા છે। આ તરફ વલસાડ, પારડી અને ધરમપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જાણે કે પૂરી રીતે વરસાદી માહોલ સર્જાયો હોય તે પ્રકારે જાણે માવઠાનું આગમન થયું છે અને હજુ પણ આવનારા 6 દિવસ વરસાદી વિરામ નહીં લે તે પ્રકારની પરિસ્થિતિ જોવાઈ રહી છે। ત્યારે પાણી ભરાવાને કારણે ડાંગર સહિતના પાકને મોટા પાયે નુકસાન જાય તેવી ભીતિ સેવાઈ રહી છે।